શું મિત્રો તમે ક્યારેય શિવજીના સાક્ષાત દર્શન કર્યા છે? અને શું તમે સીસીટીવીમાં શિવજીને ક્યારેય જોયા છે? નથી જોયા ને તો આજે હું તમને પ્રૂફ સાથે બતાવવાનો છું. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને આ જાહેર કરી રહ્યા છે મમતાબેન દવે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને આ મમતાબેન દવે એવું પણ કહી રહ્યા છે કે ભાઈ શિવજીનો મને સાક્ષાત્કાર થયો છે, એટલે કે શિવજીએ મને સાક્ષાત આવીને મારી સાથે વાતચીત કરી છે અને હું પણ શિવજી સાથે વાત કરી શકું છું. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને આવું આ મમતાબેન દવે શું લઈને અને શાના આધારે કહી રહ્યા છે અને શેના આધારે તે જાહેર કરી રહ્યા છે. મેન વાત એ છે કે ભાઈ શિવજી સાક્ષાત દર્શન આપે છે ત્યારે કેવા દેખાય છે, એટલે કે કેવા સ્વરૂપમાં દેખાય છે તે હું તમને બતાવવાનો છું. વિડીયોમાં બન્યા રહો અને સ્કીપ કર્યા વગર વિડીયો જોજો, જેનાથી તમને અપ ટુ ડેટ ઇન્ફોર્મેશન સમજાઈ શકે. આ બધા પુરાવા સાથે પ્રૂફ સાથે હું વિડીયો તમારી સમક્ષ જાહેર કરીશ અને આની એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું. પણ જો ગાઈઝ એની પહેલા તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની સાચી જાણકારી તમને મળી રહે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, સાચી જાણકારી. અને સાચી જાણકારી જાણવું એ તમારા માટે અગત્યનું છે, કારણ કે અત્યારે શું કહેવાય સોશિયલ મીડિયાના મારફતે સૌથી એટલે કે 100% 99% અત્યારે અફવાઓ ફેલાવી રહ્યા છે. લોકો જે ખોટી વસ્તુ હોય તે તમારા સમક્ષ હાજર કરતા હોય છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને મારું એક જ કામ છે, જે સત્ય હોય તે તમારી સામે લાવવાનું. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, કારણ કે અત્યારે મેં તમને કીધું સોશિયલ મીડિયાના મારફતે અફવાઓથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ભરેલું છે સૌથી વધારે. એટલે કે અફવાઓ લોકો જ ફેલાવી રહ્યા છે, બીજું કશું શું કહેવાય જે સાચી વસ્તુ હોય તે જાહેર નથી કરતા તમારી સમક્ષ. એટલે જ કહું છું કે તમારે જો સાચી જાણકારી જાણવી હોય તો પ્લીઝ યાર ફરી એકવાર કહું છું, તમે જો ચેનલમાં નવો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ જાણકારી તમને સત્ય જાણકારી મળી રહે. સૌથી પહેલા તમે આ બહેનનો વિડીયો જોવો. મહાદેવ હર, મહેરબાની કરીને આ વિડીયો છેડ સુધી જોજો. મારો વિડીયો કોઈ પત્રકાર, કોઈ મીડિયાના લોકો, કોઈ ટીવી ચેનલ, કોઈ ન્યૂઝપેપર વાળા માટે ખાસ છે, કારણ કે હું મારી વાત, મારો સંદેશ મારે ગુજરાત લેવલે ઓછામાં ઓછું અડધી કલાકનો વધુમાં તો આ બહેનને તમે ઇન્સ્ટાગ્રામ પેજ પર કે ફેસબુક પેજ પર સૌથી વધારે જોયા છે અને આમનો એક વિડીયો અતિશય વાયરલ થઈ રહ્યો છે, જેમાં આ બહેન કહી રહ્યા છે કે ભાઈ મને મહાદેવનો સાક્ષાત થયો છે અને નરેન્દ્ર મોદી પછીની પીએમ હું હોઈશ. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, એવું આ બહેન પોતે કહી રહ્યા છે. તો આ બહેન વિશે થોડી તમને માહિતી જણાવું કે ભાઈ આ બહેન જે છે મમતાબેન દવે તે જામનગરના રહેવાસી છે એવું જાણવા મળ્યું છે અને તે બ્રહ્મ સમાજમાંથી છે તેવું પણ જાણવા મળ્યું છે. અને તે બહેન ખુદ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર એવું જાહેર કરી રહ્યા છે કે ભાઈ મહાદેવ સાથે હું સાક્ષાત વાત કરી શકું છું અને ભવિષ્યમાં પણ જોઈ શકું છું કે આવનારો સમય કેવો હશે અને ભૂતકાળમાં પણ જઈ શકું છું. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, આ બહેન એવું જાહેર કરી રહ્યા છે. અને અત્યારે એમનો મોસ્ટ ઓફલી જે મેન વાત એ છે કે ભાઈ પૂરા ગુજરાતમાં શું કહેવાય સોશિયલ મીડિયામાં એક ટીમ બનાવીને તે કામ કરે અને મીડિયાવાળા આ બહેનને સપોર્ટ કરે અને મીડિયાના માર્ગદર્શનથી તે શું કહેવાય પૂરા ગુજરાતને જણાવવા માંગે છે કે ભાઈ હું શું કહેવાય શિવજીએ અમારી સાથે વાત કઈ રીતે કરી છે અને હું શિવજી સાથે કઈ રીતના વાત કરી શકું છું, શિવજીનો સાક્ષાત્કાર મને કઈ રીતે થયો છે તે પણ એ જણાવવા માંગે છે. આ બહેન એવું પણ કહી રહ્યા છે કે આ એક ટિપ્સ છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, આ એક રીત છે જેને લઈને આપણે શું કહેવાય ભવિષ્યમાં જોઈ શકીએ છીએ અને ભૂતકાળમાં પણ જઈ શકીએ છીએ. એટલે કે આવનારો સમય કેવો હશે તેની પણ જાણકારી આપણે જાણી શકીએ છીએ. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે. એટલે આ બહેન એવું કહી રહ્યા છે કે મારી પાસે કોઈ ચમત્કાર નથી, આ એક એવી પદ્ધતિ છે, એવી રીત છે જેનેથી હું શું કહેવાય મહાદેવ સાથે વાત કરી શકું છું અને આવનારા સમયનું ભવિષ્ય પણ જોઈ શકું છું. અને આ બહેનનો મેન હેતુ એવો છે કે આપણા દેશનો વિકાસ કઈ રીતે થઈ શકે, એટલે કે ભવિષ્યમાં જાણી લઈ તો પછી તેના પર આપણે શું કહેવાય ચાલવાની ખબર પડે, એટલે કે ભાઈ આવનારા સમયમાં શું થશે શું નહીં થાય તો તેને આવનારા સમયમાં એટલે કે પહેલાથી જ આપણે જાણકારી મળી રહે. આ બેન જાણકારી આપી દે તેથી આપણે કોઈ પણ તકલીફ ન પડી શકે અને દેશનો વિકાસ સારો એવો થાય. આ બહેનનો મેન હેતુ એ છે કે ભાઈ આપણા દેશનો વિકાસ અતિશય સારો થઈ શકે છે અને આને લઈને શું કહેવાય મારે મીડિયાવાળાની જરૂર છે. અને આ બહેને તેમનો નંબર પણ જાહેર કર્યો છે, જે નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરીને આ બહેન સાથે જોડાઈ શકો છો અને કામ કરી શકો છો. અને તે એવું પણ કહી રહ્યા છે કે ભાઈ મંથલી હું સેલેરી પણ આપીશ, એટલે કે મહિનાનો પગાર પણ આપીશ 10 થી 12 હજાર. માત્ર ને માત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર કામ કરવાનું છે આ બહેન સાથે રહીને, એવું આ બહેન કહી રહ્યા છે. અને આને લઈને આનાથી શું કહે હું પૂરા ગુજરાતમાં આ જાહેર કરવા માંગુ છું કે આ ટિપ્સ કઈ રીતના જાણી શકો છો અને કઈ રીતે મહાદેવ સાથે વાત કરી શકીએ છીએ અને આવનારા સમયમાં કઈ રીતે બહેન શું કહેવાય
પીએમ નરેન્દ્ર મોદીની જગ્યા લે છે, તેના જગ્યાએ બહેન કઈ રીતના પદ મેળવે છે, તેની આ ટુ ઝેડ ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે. તો પ્લીઝ ગાઈઝ ફરી એકવાર કહું છું કે આવનારા સમયની જાણકારી જાણવા માટે તમે જો ચેનલમાં નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયની તમામ જાણકારી તમને મળી રહે. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.